નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ત્રણ એવી કંપનીઓ વિશે વાત કરવાના છે જેણે તેમના ક્વાર્ટર ચારના પરિણામ તો જાહેર કર્યા છે, સાથે સાથે રોકાણકારોને ડિવિડન્ડ પણ આપ્યું છે। તો આ ત્રણ શેર વિશે આપણે વાત કરીએ અને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે એ પણ આપણે જોઈએ। તો સૌથી પહેલા વાત કરીએ હેવલ્સ ઇન્ડિયાના શેર વિશે। તો FY24 ના ચોથા ક્વાર્ટરમાં હેવલ્સ ઇન્ડિયાનો નેટ પ્રોફિટ 24.1% વધીને 448.86 કરોડ રૂપિયા થઈ ગયો છે। એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં નફો 361.71 કરોડ રૂપિયા રહ્યો હતો। તો કંપનીનું રેવન્યુ 11% વધીને 5434.34 કરોડ રૂપિયા થયું છે। એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાંથી 4849.59 કરોડ રૂપિયાનું હતું। એટલે કે કંપનીનો નફો પણ વધ્યો છે વર્ષની સરખામણીમાં અને કંપનીનું રેવન્યુ પણ વધ્યું છે। પછી આપણે વાત કરીએ કે કંપનીએ ડિવિડન્ડ કેટલું આપ્યું છે। પરિણામની સાથે હેવલ્સ ઇન્ડિયા ઇન્વેસ્ટરોને 600% ડિવિડન્ડની ભેટ આપી છે। કંપની ₹1 ફેસ વેલ્યુ ઉપર ₹6 એટલે કે 600% ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। એટલે હેવલ્સ ઇન્ડિયાએ ₹6 ડિવિડન્ડ ફાઇનલ જાહેર કર્યું છે। પછી આપણે બીજા શેર વિશે વાત કરીએ તો બીજો શેર છે ઇન્ડિયા માર્ટ। બજાર બંધ થયા બાદ ઇન્ડિયા માર્ટના પરિણામ આવ્યા। FY24 નો માર્ચ ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 78% વધીને 99.6 કરોડ રૂપિયા થઈ ગયો। એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં નફો 55.8 કરોડ રૂપિયા હતો। ચોથા ક્વાર્ટરમાં કંપનીનું કન્સોલિડેટેડ રેવન્યુ 17% વધીને 314.7 કરોડ રૂપિયા રહ્યું છે। એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 267.8 કરોડ રૂપિયાનું હતું। એટલે કંપનીનો નેટ પ્રોફિટ પણ વધ્યો છે અને કન્સોલિડેટેડ રેવન્યુ પણ આપણે વધેલું જોવા મળી રહ્યું છે ઇન્ડિયા માર્ટ ઇન્ટરમેશ સ્ટોકનું। પછી વાત કરીએ કે કંપનીએ ડિવિડન્ડ કેટલાનું આપ્યું છે। તો એક્સચેન્જ ફાઇલિંગ પ્રમાણે ઇન્ડિયા માટે બોર્ડ ના ઇન્વેસ્ટરોને ₹10 ફેસ વેલ્યુ પર ₹20 એટલે કે 200% ફાઇનલ ડિવિડન્ડની ભેટ આપી છે। એટલે કે કંપનીએ ₹20 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે। પછી આપણે ત્રીજા શેર વિશે વાત કરીએ તો એ છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી। FY24 ના માર્ચ ક્વાર્ટરમાં એક્સાઇડ ઇન્ડસ્ટ્રીનો નફો વધીને 184 કરોડ રૂપિયા થઈ ગયો છે। આ દરમિયાન આવક 3677 કરોડ રૂપિયાથી વધીને 4173 કરોડ રૂપિયા થઈ ગઈ છે। કંપનીએ ₹2 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં કંપનીએ પરિણામ તો જાહેર કર્યા છે ચોથા ક્વાર્ટરના, સાથે સાથે રોકાણકારોને ડિવિડન્ડની ભેટ પણ આપી છે। ₹6 ડિવિડન્ડ આપ્યું છે હેવલ્સ ઇન્ડિયાએ, ₹20 ડિવિડન્ડ આપ્યું છે ઇન્ડિયા માર્ટ ઇન્ટરમેશે અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીએ રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું છે ₹2 પ્રતિ શેરનું। હજુ સુધી આની રેકોર્ડ ડેટ તો કંપનીએ જાહેર નથી કરી, તો એ જાહેર કરશે ત્યારે આપણે એના વિશે પણ વાત કરી લઈશું। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।